આજે સિંહ રાશિના જાતકો માટે લાવી રહ્યા છીએ આપણે કે એના આવનારા ભવિષ્ય માટેની સારી એવી સુયોગ્ય વાતો જે એને સારો એવો માર્ગદર્શન પ્રદાન કરી શકે. જોઈએ આપણે સિંહ રાશિના જાતકો માટે કે જેમાં મ અને ટ અક્ષર આવે છે. આ લોકોના જાતકમાં આવનારી વિપરીત પરિસ્થિતિઓને પાર કરવા માટેના સારા એવા ઉપાય લઈને આવી રહ્યા છીએ. ત્યારે સર્વ મિત્રોને મારા જય મહાદેવ, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ. આપ સર્વને જણાવતા ઘણો જ આનંદ થાય છે કે અઢાર રાશિના પરિવર્તન લઈને જ્યારે રાહુ મહારાજ અને બુધની વક્રી દ્રષ્ટિ સિંહ રાશિના જાતકો માટે સારો એવો સાનુકૂળ યોગ બનાવી રહ્યો છે. ત્યારે આવનારા દિવસોમાં સિંહ રાશિના લોકો માટે કેવું ઉત્તમ ફળ આવી રહ્યું છે એની ઝાંખી આપ સમક્ષ રાખી રહ્યા છીએ. ત્યારે ધૈર્ય અને શાંતિપૂર્વક આ વિડીયોને જોતા રહો અને અમારી ચેનલને સપોર્ટ કરતા રહો. સબસ્ક્રાઈબ કરી અમને ફોલો કરતા રહો, જેનાથી તમને આવનારા દિવસોમાં આગળ પણ વિવરણ જાણવા મળી શકે. તો આપણે જોઈએ કે સિંહ રાશિના જાતકો માટેની આવનારા દિવસોમાં કેવી કારકિર્દી રહેશે. પહેલા તો કારકિર્દીની વાત કરીએ આપણે. માણસના જીવનમાં ઉતર ચઢાવ જ્યારે આવી રહ્યો હોય ત્યારે બુદ્ધ છે એ બુદ્ધિનો જ્ઞાતા છે. માણસ પાસે સારી એવી બુદ્ધિની પ્રગતિ વારંવાર થાય ત્યારે પોતાના જીવનથી પોતાના લક્ષ્ય સુધીના ધ્યેય સુધી પહોંચવા માટે પોતે જે કાંઈ કર્મ કરે છે, જે કાંઈ કામ ધંધો કે રોજગારમાં જોડાયેલા છે, સંકળાયેલા છે, એમાં એને ઉત્તરોત્તર પ્રગતિ કરવી રહી છે. જ્યારે મને પોરવીને કોઈ પણ કાર્યમાં એક લક્ષ્ય રાખી આગળ વધતા રહેશો તો તમને ચોક્કસ સફળતાની પ્રાપ્તિ થશે. આવનારા દિવસોમાં તમારા કારકિર્દી માટે બહુ સારો એવો સુયોગ્ય સાનુકૂળ એવો યોગ સર્જાઈ રહ્યો છે. ત્યારે આ દિવસોમાં તમને મહેનત માગી લેશે એટલે ક્યારેય મહેનત કરવામાં પાછી પાણી કરતા અને તમારા આવનારા દિવસોમાં તમને ઉત્તરોત્તર પ્રગતિ પ્રાપ્ત થાય અને સારા એવા ગ્રોથની પ્રાપ્તિ થાય. તમારા બિઝનેસ જે કાંઈ કાર્યક્ષેત્રમાં તમે સંકળાયેલા હો એમાંથી તમને સારા એવા મુનાફો મળી રહે અને સારી એવી પ્રગતિ તમને પ્રાપ્ત થાય. બીજું આપણે સિંહ રાશિ માટે જોઈએ તો આવનારા સમયની અંદર તમારી લવ લાઈફ એટલે જે માણસ પોતાના જીવનમાં એક પાર્ટનરની શોધમાં છે એવા લોકોને આ સમયમાં સારા એવા પાર્ટનરની પ્રાપ્તિ થશે, સારા એવા પ્રેમ સંબંધ મળશે. જીવનને સમજી રાખે એવી અનુકૂળ તમને સાનુકૂળ સહભાગી અને સારા સ્વભાવની પત્ની પ્રાપ્ત થશે. માટે આપણે આગળ સિંહ રાશિનું જોઈએ જાતક માટે તો પારિવારિક જીવન કેવું રહેશે. પારિવારિક જીવન આપણા માટે બહુ સુખદાયક રહીને આવ્યું છે. બીજું કે આપણે રોગમાંથી મુક્તિની પ્રાપ્તિ થશે, કેમ કે આજે બુધ અને રાહુ મહારાજ આપણાથી દૂર જઈ રહ્યા છે. ત્યારે આપણા રોગનો નાશ થશે અને એ રોગમાંથી મુક્તિ મળશે, જેનાથી તમે ઘણા દિવસોથી પીડાઈ રહેલા હો એવા રોગોમાંથી મુક્તિ મળશે. માટે આ સર્વ સઘળા ઉપાયો તમારી રાશિ માટે બહુ સારા એવા સાનુકૂળ યોગ બની રહ્યા છે. ત્યારે આપ સર્વને એક નમ્ર વિનંતી છે કે આપના સારા દિવસોની પ્રગતિ શરૂઆત થાય માટે સવારે વહેલા ઉઠી ભગવાન મહાદેવ શ્યામ સદાશિવની બની શકે
તો અભિષેક કરો, ભગવાન લક્ષ્મીનારાયણની પૂજા કરો અને એક તમારા કુલદેવીનો દીપક પ્રગટ કરો, જેનાથી તમને સારો એવો સપોર્ટ મળી રહેશે. જીવનની કારકિર્દીમાં તમને આગળ વધવાનો મોકો મળી રહેશે. માટે આ 3 કામ તમારે રોજ કરવા જોશે. એક શિવનો અભિષેક, લક્ષ્મીનારાયણની પૂજા અને તમારા કુલદેવી જગન્માતા જગદંબાની આરાધના કરો, જેનાથી તમને ઉત્તરોત્તર પ્રગતિની પ્રાપ્તિ થશે. આથી વિશેષ જાણવા માટે તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો, અમારા આગળના વિડીયોને જોઈ શકો છો, જ્યાં તમને આગળ ચાલવા માટેનો રસ્તો પ્રાપ્ત થઈ રહે. સર્વ ભાઈઓને મારા જય મહાદેવ, જય શ્રી કૃષ્ણ, જય માતા.